વિરંગામની અંદર પડી જતો અતિ ભારે વરસાદને ઘરે જવા મંગાવવું પડ્યું મારે ઓળખું. बंद करो हाथ जोड़ के मैं તો હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. આશા કરું છું કે તમે બધા મજામાં જશો. હવાના પરો મસ્ત મજાનો હતી હતી ને આવી જજો ચોકડી, કારણ કે જવાનું હતું મારે વિરંગામ. પગ ઉપર પગ ચડાવીને બેઠો તો મારી નજર જઈ આ બાજુ. આને શું વાંધો છે? अरे बड़ा कमजोर लेग पीस है, इस मुर्गी को पोलियो हो गया था क्या? એટલી જ વારમાં આવી જતી આપણે સવારીના મોદી કાકાની બસમાં 0 રૂપિયાની ટિકિટ કાઢાઈને મસ્ત મજાનો પવનનો આનંદ લેતા લેતા નીકળી ગયો વિરંગામ બાજુ. ફાઇનલી અડધા કલાકના સફર બાદ આવી ગયો વિરંગામના બસ સ્ટેન્ડની અંદર ના અહીંથી જઈશ હું હવે લાઇબ્રેરી બાજુ. લાઇબ્રેરી બાજુ જવા નીકળી જતા મળી જે વચમાં બેન પડીને લાગતી હતી બહુ શરમ. લાઇબ્રેરી તો પહોંચી જાય પણ દરરોજની ગોળ આજે મારી લીધું 5 કિલોનું તાળું. ફાઇનલી વાગી જતા 4 ને હું નીકળી જાઉં બસ સ્ટેન્ડ બાજુ. અને વિરંગામની ખાસિયત એ કે થોડોક વરસાદ પડે તો ખાડા તો ભરી જ જાય. બસ સ્ટેન્ડ ની અંદર પહોંચ્યા મળી જાય તરત જ બસ એટલે બસની અંદર બેન થઈ જાઉં ઘર બાજુ રવાના. બસમાં બેન લીધી બસની ટિકિટ પણ ના મળી બાજુ વાળી સીટ. બસમાં ઉતરી જાય પણ એક દુઃખ તો પત્યું નતું, મળી ગયું બીજું દુઃખ. ગારાની અંદર કુમકુમ પગલા પાડીને યાર તો થઈ જાઉં ઉભા રોડે. થોડોક આગળ જઈને મળી ગયું આપણને બાઇક એટલે બાઇકમાં બેન હું નીકળી જવા ઘર બાજુ. ઘરે પહોંચી જતો ને જોયું તો થઈ જતો ભત્રીજો તૈયાર ચમકી ભત્રીજાને જવાનું હતું આજના મામાના ઘરે. વિરંગામની અંદર તો જોરદાર વરસાદ પડ્યો પણ અમારા ગામની અંદર તો વરસાદ પડ્યો નથી. તમારા ગામમાં વરસાદ પડ્યો તો કોમેન્ટમાં જડે તો લાઈક ને ફોલો કરતા જજો.